મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી માટે તંત્રની લાલિયાવાડી સામે આવી છે। રાસકામાં 100 mld વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બેદરકારી જોવા મળી। કન્સલ્ટન્ટની મોટી બેદરકારી સામે આવી, જેમાં ટેન્ડર પ્રક્રિયામાં ડિસ્ક્વોલિફાઈ થયેલ કંપનીને જ આ કરી દીધી છે ક્વોલિફાઈ। સ્કાયવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્વોલિફાઈ કરતા વિવાદ સર્જાયો છે અને કન્સલ્ટન્ટ મલ્ટીમીડિયા કંપનીને MCA પેનલ્ટી આપી છે। ₹5 લાખે તંત્ર નક્કી કરે તે રકમની પેનલ્ટી આપવામાં આવશે। સ્કાયવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર CG રોડ પર રોડનું નાનું કરવાનો વિવાદ સપડાયો છે। તેના મામલે શું કહી રહ્યા છે વોટર કમિટીના ચેરમેન? શું વિષય સામે આવ્યો છે અને કન્સલ્ટન્ટની શું બેદરકારી છે જેની સામે આપણે શું નિર્ણય કર્યો? અમદાવાદ મહાનગરની અંદર 100 mlના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેનું એક ટેન્ડર કરવામાં આવેલ। તે ટેન્ડર ઇન્વાઇટ કરેલ, જેમાં 5 પાર્ટીએ ભાગ લીધેલો। એમાં એક જે ટેન્ડરર છે એ ડિસ્ક્વોલિફાઈ થતા હતા, પણ એને ક્વોલિફાઈ તરીકે કન્સલ્ટન્ટે જાહેર કરેલ। હવે એ જે જાહેર કર્યા અને એ જો નસીબ સંજોગે એ L1 આવ્યા, એટલે N1 લગભગ આશરે 49 કરોડનું આ ટેન્ડર હતું। એમાં ડિસ્ક્વોલિફાય થયેલાને ભૂલમાંથી ટેન્ડર એનું જે ફાઇલ હોય એ ખોલી નાખવામાં આવી, એટલે એનું પ્રાઇસ બિડ ખુલી ગયું। એકચ્યુઅલની અંદર ડિસ્ક્વોલિફાય થયેલાનું પ્રાઇસ બિડ ખુલતું નથી અને એ બંધ કરીને એ ટેન્ડરને સીલ કરીને મૂકી દેવામાં આવતું હોય છે। પણ ભૂલમાંથી કન્સલ્ટન્ટની બેદરકારીથી એ ટેન્ડર ડિસ્ક્વોલિફાય થયેલાનું ક્વોલિફાઈ થઈ ગયો અને એનું ટેન્ડર ખુલી ગયું અને L1 તરીકે એ જે બી ડિસ્ક્વોલિફાઈ થયા એ જ L1 તરીકે આવ્યા। એટલે આ જે સમગ્ર જે વાત છે એની અંદર ફરીથી રીટેન્ડર કરવાનું થયું અને રીટેન્ડર કરવાની સૂચના આપી છે। તેમજ જે બેદરકારીથી થઈ છે ભૂલ કન્સલ્ટન્ટની, એમને પેનલ્ટી કરવાની પણ સૂચના આપી છે અને ભવિષ્યમાં આવી બેદરકારી ફરી કરે નહીં એવી ટકોર પણ કરવામાં આવી છે। કેટલાનું ટેન્ડર હતું અને કયા પ્રકારની કામગીરી હતી? વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હતો, એટલે કે જે રાસકા જે છે ત્યાંથી નર્મદા કેનાલમાંથી જે આપણે પાણી લઈએ છીએ અને એને ટ્રીટ કરીને પીવાનું પાણી નગરજનોને આપણે ત્યાંથી પૂરું પાડીએ છીએ। આ લગભગ 49 કરોડ કરતાં પણ વધારે જેમાં ખર્ચ થવાનો હતો। આ કોણ કન્સલ્ટન્ટ હતું અને L1 ભરનાર કઈ કંપની? જે કન્સલ્ટન્ટ તરીકે છે એ મલ્ટીમીડિયા કંપની હતી અને જે ટેન્ડરર છે એ સ્કાયવે ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ નામની ટેન્ડર હતા। આપણે સાંભળેલા વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયાને તેમના મામલે નિવેદન આપ્યું છે અને આગામી સમયની કામગીરી લઈને વાત કરી છે।